નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો મતદાન જાગૃતિ અર્થે અમરેલીમાં રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો અમરેલી સ્થિત ફોરવર્ડ હાઈસ્કૂલથી લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। મતદાન જાગૃતિના સંદેશા સાથે નાગરિકોને ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ અને મતદાન જાગૃતિના શપથ લેવામાં આવ્યા હતા। સમગ્ર વાત કરીએ તો લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે અમરેલી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે। ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા આ કાર્યક્રમ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે અમરેલી જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃતિના હેતુથી અમરેલી જિલ્લા કક્ષા તથા તાલુકા મથકોએ તાલુકા કક્ષા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા। કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 7 મે 2024ને મંગળવારના રોજ અમરેલી જિલ્લાના મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન માટે આગળ આવે તેવા હેતુથી મતદાન જાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી લોકસભામાં મતદાન જાગૃતિ અંતર્ગત નાગરિકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો। અમરેલી સ્થિત ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ નિવાસી અધિક કલેક્ટર તેમજ અન્ય જિલ્લાના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી આ કાર્યક્રમનું પ્રસ્થાન કરાવ્યું હતું। અમરેલી શહેરના સરદાર સર્કલ, નાગનાથ મંદિર, રાજકમલ ચોક, ટાવર ચોક, હવેલી ચોક, લાઇબ્રેરી ચોક તેમજ નાગનાથ મંદિર સહિતના રાજમાર્ગો પરથી રન ફોર વોટની રેલી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। લોકસભાની ચૂંટણી થશે। આ લોકસભાની ચૂંટણીના અમરેલી જિલ્લાના વધુમાં વધુ મતદારો ભાગ લે આ હેતુથી આજે અમરેલી ખાતે ફોરવર્ડ મેદાનથી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 4000 જેટલા સામાન્ય અમરેલી જિલ્લાના નાગરિકો ભાગ લીધું છે। આ રન ફોર વોટથી અમરેલી જિલ્લાના સામાન્ય નાગરિકો પ્રેરણા લે અને આમાં જાગૃતિ આવે અને 7મી તારીખે સવારે 7ના સાંજના 6 વાગ્યા સુધી અચૂક મતદાન મથક ઉપર પહોંચી પોતાનું મત નાખે અને લોકશાહીના આ પર્વની ઉજવણી કરે આવી સૌને મારી શુભેચ્છા। જિલ્લા વિકાસ અધિકારી અમરેલી આ વખતે ચૂંટણી પંચ દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન નો એક નવો ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવેલો હતો અને એના નોડલ અધિકારી તરીકે આજે આ વિશાળ સંખ્યામાં વોટ ફોર રનનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવેલું છે। એમાં જુદા જુદા વિભાગના કર્મચારીઓ, જુદા જુદા એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો, દુકાનોના પ્રતિનિધિઓ આ બધાને આજરોજ આમંત્રિત કરવામાં આવેલા હતા અને અંદાજિત 4000 કરતાં પણ વધારે લોકોએ આ રન ફોર વોટમાં પાર્ટિસિપેટ થયેલા છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 1 માસ કરતાં પણ વધારે સમયથી ચુનાવ પાઠશાળા, યુવા વોટર મહોત્સવ અને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલા છે અને આગામી 7 મે 2024ના રોજ વધુમાં વધુ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરે એવી અમરેલી જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું છું।